શિટ. એમની સાથે તો સ્કેમ થઈ ગયો, પણ તમે બચી શકો છો. ફિનાન્સ મિનિસ્ટ્રી, આરબીઆઈ અને એનપીસીઆઈ સાથે કામ કરે છે. ડિજિટલ ફ્રોડ્સને થવા પહેલા રોકવા માટે ફોલોઈંગ સ્ટેપ્સ લે છે. એનપીસીઆઈ એઆઈને યુઝ કરે છે અનયુઝ્યુઅલ ટ્રાન્ઝેક્શનને મોનિટર કરવા માટે. આ સિસ્ટમ ફ્રોડને રિયલ ટાઈમમાં ડિટેક્ટ કરે છે અને ઇન્સ્ટન્ટ એલર્ટ્સ રેઝ કરે છે, જેથી ડેમેજ થવા પહેલા સસ્પિશિયસ એક્ટિવિટીને બ્લોક કરી શકાય છે. આરબીઆઈ સેન્ટ્રલાઇઝ ફ્રોડ રિપોર્ટિંગ મિકેનિઝમ ડેવલપ કરે છે. બેંક્સ આનાથી ફ્રોડ કેસીસ ઇમિડિયેટલી રિપોર્ટ કરી શકશે. બધા બેંક્સને આરબીઆઈ દ્વારા નિર્દેશ આપવામાં આવ્યો છે કે તેઓ એક વધારે સિક્યોર ડોમેન .bank.in પર શિફ્ટ થાય. આ માઇગ્રેશન 31 ઓક્ટોબર 2025 સુધી પૂરું કરવું ફરજિયાત છે. ધ્યાન રાખવું, આગળથી જે વેબસાઇટ્સ .bank.in થી એન્ડ થશે તે વેરીફાઈડ અને સેફ બેન્કિંગ પ્લેટફોર્મ્સ હોવાનું સિગ્નલ આપશે. ફેક લિંક્સ અને મેસેજીસથી સાવધાન રહો. કેવલ ઓફિશિયલ બેન્કિંગ એપ્સ અને વેબસાઇટ્સનો જ ઉપયોગ કરો. બેટા, કોઈ ઓટીપી માંગે છે, બોલે છે કે આપણે 1 કરોડ જીતી ગયા છે. મમ્મા, રિપોર્ટ કરો. અને આવા જ ફાઇનાન્શિયલ ઇન્સાઇટ્સ માટે કીપ ફોલોઈંગ યસ સિક્યોરિટીઝ. Investment in securities markets are subject to market risks. Read all related documents carefully before investing.